જય દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો બધા? આશા રાખો કે બધા મજામાં જ હશો। મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને તમારો ભાઈ આવી ગયો છે આજે ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને। તો આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અત્યારે સવારનું નેચરલ વાતાવરણ જુઓ। આ રસ્તો છે, હું અહીંયા ઊભો છું। વાડી આવી ગયો છું। તો વાડીએ શું લેવા માટે? તો કે આજે આપણે દવા છાંટવાની છે। તો જો પંપ મૂકી દીધો છે, તો અહીંયા પંપ મૂકી દીધો છે અને આપણે દવા છાંટવાની છે। જો આ દવા છે, એક ઢાંકણું પીધું હોય તો શું થાય મિત્રો? જોઈ શકશો। સૌ પ્રથમ આપણે પાણી નાખશું, પહેલાં ઢાંકણું ખોલશું। ના મિત્રો, ના, આવું ના કરાય। મોનોકોટો લાગી ગયો ને તો પછી કૂણે ઉપડી જાય આમાં। જોઈ શકો છો। તો હવે તમારો ભાઈ ધીરા ધીરા ડગલા દઈ રહ્યો છે ખેતર તરફ, અને ખેતરમાં પણ પહોંચી જ ગયો છે। જો પંપ છે, દવા છાંટશું મિત્રો। આજે આપણે દવા છાંટવાની છે, કેમ કે માંડવીની અંદર ઈયળ આવી ગઈ છે, એના કારણે આપણે દવા છાંટવાની છે। ચાલો આપણે હવે દવા છાંટવા। તો આ છે આપણી માંડવી। અત્યારે આપણે એક પંપ છાંટી દીધો છે અને બીજો પંપ હવે અત્યારે આપણે ભરવા માટે જઈશું। પહેલો પંપ છાંટી દીધો છે અને આપણે દવા છાંટવી જ પડે એમ, કેમ કે એમાં ઈયળો આવી ગઈ છે, તેના કારણે ઈયળોની દવા આપણે છાંટવી છે। આપણે હેરાન થઈ જવાના, કેમ કે આજે આખો દી દવા છાંટવાની છે, એટલે થોડું કહેવા છે તો વાંધો નહીં, આપણે છાંટી દઈશું। આખો દી દવા છાંટવાની છે, જે તો 2 પંપ છાંટા છે। અત્યારે જો બીજો પંપ ખાલી કરીને જાઉં છું ત્રીજો પંપ ભરવા માટે। આજ આખો દી આપણે દવા છાંટવાની છે, તો આપણે આગળ જોઈશું શું થાય। સાંજે છટાઈ જાય છે કે નથી છટાતી તે પ્રમાણે જોવી કે આખો દી દવા છાંટવાની છે। મિત્રો અત્યારે આવી ગયો તો રાજકોટ। જો રાજકોટ આવી ગયો તો કાલનો આવી ગયો હતો, પણ વ્લોગ અત્યારે શરૂ કરવું, અત્યારે જવાનું હોય પાછું ઘર જાય ત્યારે વ્લોગ ચાલુ કર્યું હતું। અત્યારે ધીમે ધીમે હાલત આવે છે, ઘર ભરી જઈશું। બસ સ્ટેન્ડમાં આવી ગયા છે। ગળદી એટલે એનામાં હાલવાની થઈ જાય। અત્યારે આપણે બસમાં બેસી ગયા છીએ, જતા બાપરે પોટના